હાલમાં પોલીસ મહાનિર્દેશ અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હતી, જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજનાઓને એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી, જેથી એનડીપીએસની બધી સદંતર નાબૂદ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ઠુમરનાઓને તાબાના કર્મચારીઓને સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય, જે આધારે મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા. દરમિયાન ગઈકાલ 11 જાન્યુઆરીના રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહિતગીરી મગનગીરી ગુંસાઈનાઓને મળેલ બાતમી આધારે મુન્દ્રા ટાઉનમાં દેવાંગ ટાઉનશીપ શ્રીજીનગર મુન્દ્રા ખાતે રેડ કરી કાયદેસર માદક પદાર્થ કોકેઈનના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ સરાહનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.